ધોરણ 12 ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ જૈવ વિવિધતા અને સંરક્ષણ બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન ચેપ્ટર નંબર 15નો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જોઈશું પ્રસ્તાવના. ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને વાંચવાનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 15. આપણી પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા કોઈને પણ અશ્મિભૂત અને અચંબિત કરશે. આપણી પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા કોઈપણને અશ્મિભૂત અને અચંબિત કરશે. સજીવ જીવનની વિવિધતા સમૃદ્ધિ જાતિઓ જેવી કે જે ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. એવું કહેવાય છે કે આપણી પૃથ્વી પર વીસ હજાર કીડીની જાતિઓ, 1,00,000 ભૃંગ કીટકો બેટલ્સની જાતિઓ, 28,000 માછલીઓ, 28,000 માછલીની જાતિઓ, તથા લગભગ 20,000 ઓર્કિડની જાતિઓ છે. આપણી પૃથ્વી પર 20,000 કીડીની જાતિઓ, 1,00,000 જેટલી 3,00,000 જેટલી ભૃંગ કીટકોની જાતિઓ છે. હવે અહીં 3,00,000 તો લાખ જેટલી આવે પણ ચોપડીની અંદર લખ્યું છે 3,00,000 ભૃંગ કીટકોની જાતિઓ, 28,000 માછલીઓની જાતિઓ, 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રો કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કે આટલી બધી જે જાતિઓ જે છે તો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રો વિવિધ પ્રશ્નો દ્વારા આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિવિધ પ્રશ્નો દ્વારા. તો એવા પ્રશ્નો કયા કયા? તો સૌથી પહેલી વસ્તુ, અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ પામેલ છે કે તેનો ઉદ્ભવ પૃથ્વીના
ઇતિહાસની સાથે જ છે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? ત્રીજો, આ વિવિધતા કેવી રીતે અને ક્યાંથી આવી? આ વિવિધતા કેવી રીતે અને ક્યાંથી આવી? આ વિવિધતા કેવી રીતે અને ક્યાંથી આવી? નંબર 4, જીવાવરણ માટે. નંબર 4, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વની છે? જો આ વિવિધતા ઓછી હોત તો શું થાત? જો આ વિવિધતા ઓછી હોત તો શું થાત? જો આ વિવિધતા ઓછી હોત તો શું થાત? જીવનની આ વિવિધતાઓથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવી શકે છે? મનુષ્ય કેવી રીતે લાભ મેળવી શકે છે? તો આ બધા પ્રશ્નો પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ દ્વારા વિવિધતાની મહત્વતાને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો સૌથી પહેલાં ફરીથી એકવાર પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ કે આપણી પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા કોઈને પણ અભિભૂત અને અચંબિત કરશે. સજીવ જીવનની વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે આપણી પૃથ્વી પર 20,000 કીડીની જાતિ, 3 લાખ ભૃંગ કીટકોની જાતિઓ, 28,000 માછલીઓની જાતિઓ તથા લગભગ 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ કે પ્રશ્નોમાં પહેલો, આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે? નંબર 2, આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વ પામેલ છે? નંબર 3, આ મહાન વિવિધતા કેવી રીતે અને ક્યાંથી આવી? નંબર 4, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે? નંબર 5, જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો તેના કાર્ય કંઈક અલગ પડે? નંબર 6, આ વિવિધતા મનુષ્યને કેવી રીતે લાભ આપી શકશે? તો અહીંયા આપણે આ જૈવ વિવિધતા જે છે એની પ્રસ્તાવના જોઈ બાયોડાયવર્સિટીની. એ પ્રસ્તાવના તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ જે તમને આપેલી છે એકવાર બધા વાંચી જાઓ, જોઈ લો. તો હવે આપણે જોઈશું 15.1ની અંદર જૈવ વિવિધતા. બાયોડાયવર્સિટી. હું અહીં તમને એમ કહું કે જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે નહીં, જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે નહીં પરંતુ
જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે, ફરીથી એકવાર, જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોની અંદર મહાઅણુઓથી લઈને જૈવ વિસ્તારો સુધી ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન સ્તરે કોષોની અંદર મહાઅણુઓથી લઈને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. તો સૌથી પહેલી વસ્તુ, જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે નહીં પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈને બૃહદ અણુઓથી લઈને જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ. હવે જોઈશું જૈવ વિવિધતા શબ્દ. સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તો જૈવ વિવિધતા શબ્દ, બીજો મુદ્દો, જેમ કીધું પ્રમાણે જૈવ વિવિધતા શબ્દ સામાજિક જૈવ વૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો છે. તો જૈવ વિવિધતા શબ્દ કોને આપ્યો? તો જૈવ વિવિધતા શબ્દ આપનાર કોણ છે? એડવર્ડ વિલ્સને આપ્યો. ઓકે, પછી હવે જૈવ વિવિધતાના જે સ્તરો જે છે એ જૈવ વિવિધતાના 3 સ્તરો છે. જનીનિક વિવિધતા, બીજું છે જાતિ વિવિધતા અને ત્રીજું છે પરિસ્થિતિ વિવિધતા. એટલે હું અહીંયા લખીશ જૈવ વિવિધતાના સ્તરો. જૈવ વિવિધતાના સ્તરો. હવે જૈવ વિવિધતાના સ્તરોની વાત કરીએ તો સૌથી પહેલા નંબરમાં આવશે જનીનિક વિવિધતા.
પહેલા નંબરમાં આવશે જનીનિક વિવિધતા. હવે જનીનિક વિવિધતા જે છે એમાં લખ્યું છે એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા દર્શાવાતી જનીન વિવિધતા અને તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રાસાયણિક ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. એટલે અહીંયા તમને એક એક્ઝામ્પલ્સ આપ્યું છે જનીનિક વિવિધતા, જેમાં સૌથી પહેલી લાઈન હું એવું લખી શકું એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. હવે અહીંયા જે એક્ઝામ્પલ્સ આપેલું છે બીજા નંબરનું, જે તમારે ખાલી જોવાનું છે, હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા તેના દ્વારા ઉત્પાદિત, સમજો ખાસ બધા ટેક્સ્ટમાંથી બુકમાં લખવાનું છે, તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રાસાયણિક ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રાસાયણિક ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. એના પછી ભારત 50,000થી વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ, 50,000થી વધારે ચોખાની ધાન્ય જાતિઓ તથા 1,000થી વધારે કેરીની જાતિઓ ધરાવે છે. 1,000થી વધારે કેરીની જાતિઓ ધરાવે છે. તો આ થયું જનીનિક વિવિધતા. ફરીથી એકવાર, એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. પછી એક એક્ઝામ્પલ છે જે તમારે લખવાનું, હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રાસાયણિક ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોઈ શકે છે. ભારત 50,000થી વધારે ચોખાની ધાન્ય જાતિઓ અને 1,000થી પણ વધારે કેરીની જાતિઓ ધરાવે છે. હવે બીજા નંબરનું આવશે જાતિ વિવિધતા. પણ જનીનિક વિવિધતા જે છે, જે આપણે ટેક્સ્ટબુકમાંથી જોયું, બરોબર છે, જે બધા યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજા નંબરની અંદર આપણે જોઈશું જાતિ વિવિધતા. બીજા નંબરમાં જોઈશું જાતિ વિવિધતા. ચલો, જનીનિક વિવિધતા એકવાર જોઈ લો બધા. જનીનિક વિવિધતા
જાતિ વિવિધતામાં આ વિવિધતા જાતિ સ્તરે હોય છે. આ વિવિધતા જાતિ સ્તરે હોય છે. એક્ઝામ્પલ્સ તરીકે લઈએ, દાખલા તરીકે પશ્ચિમ ઘાટમાં ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટ કરતાં વધારે હોય છે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધુ હોય છે. આ થયું જાતિ વિવિધતા વિશે. આ વિવિધતા જાતિ સ્તરે હોય છે. દાખલા તરીકે પશ્ચિમ ઘાટની ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. ચલો આ જોઈ લો બધા જાતિ વિવિધતા વિશે. જાતિ વિવિધતા એના પછી આપણી પાસે આવશે ત્રીજા નંબરની, જેનું નામ છે પરિસ્થિતિકીય વિવિધતા. જેનું નામ છે પરિસ્થિતિકીય વિવિધતા. હવે જે પરિસ્થિતિકીય વિવિધતા જે છે, આ વિવિધતા નિવસન સ્તરે હોય છે. આ વિવિધતા નિવસન તંત્ર સ્તરે હોય છે. નિવસન તંત્ર સ્તરે હોય છે. હવે નિવસન તંત્ર સ્તરે હોય છે એનું આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. ધ્યાન રાખજો, એનું જોઈએ આપણે એક્ઝામ્પલ. દાખલા તરીકે ભારત પાસે રણ પ્રદેશ, વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાનદમુખી પ્રદેશ, પહાડો પરની વનસ્પતિ કે ખડકો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન કરતાં કેવી છે? વધારે છે. તો અહીંયા એક્ઝામ્પલ્સ એવું આપ્યું છે કે ભારત પાસે, અહીંયા એવું લખ્યું છે કે ભારત પાસે રણ પ્રદેશ, વર્ષાવનો, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળા ટાપુઓ, ભેજયુક્ત ભૂમિ, વેલાનદમુખી પ્રદેશ, પહાડો પરની વનસ્પતિ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિદ્યા ભારત પાસે કેવી છે? વધુ છે. કોના કરતાં વધુ છે? નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન કરતાં કેવી છે? વધુ છે. ભારત પાસે વધુ છે. તો ભારત પાસે પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન કરતાં કેવી છે? વધુ છે. તો આ થઈ ગઈ પરિસ્થિતિકીય વિદ્યા, કે જેને કહેવામાં આવે છે નિવસન તંત્રની વિવિધતા કહેવામાં આવે છે. એટલે નિવસન તંત્રની વિવિધતા કહો કે પરિસ્થિતિકીય વિવિધતા કહો, બંને એક જ. તો પહેલાં કઈ વિવિધતા જોઈ આપણે? જનીનિક વિવિધતા જોઈ, પછી જાતિ વિવિધતા જોઈ, અને પછી આપણે જોઈ પરિસ્થિતિકીય વિવિધતા, જે તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર જોઈ શકો છો, એકવાર વાંચી શકો છો. પરિસ્થિતિકીય વિવિધતા, જાતિ વિવિધતા અને જનીનિક વિવિધતા. ત્રણ વિવિધતા એકવાર જોઈ લો. આ ત્રણ વિવિધતા પૂરી થઈ ગયા પછી નીચે એક પેરેગ્રાફ આપ્યો છે. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગ્યા છે. ત્રણેય વિવિધતા જે છે એને એકત્ર થવા માટે, એટલે હું અહીંયા એવું લખું કે પ્રકૃતિના
આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. જો હાલના દરે જાતિ ગુમાવવાનો દર સતત ચાલુ રહે, જે રીતે અત્યારે જે અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, ગુમાવી રહી છે, સતત ચાલુ રહે, તો આ બધી સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે ગુમાવી દઈશું. સમજો ખાસ બધા, જો ગુમાવવાનો દર ચાલુ રહ્યો તો 2 સદી કરતાં પણ ઓછા સમયમાં 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે આ બધી જ વસ્તુ ગુમાવી દઈશું. ફરીથી એકવાર જોજો ચોપડીની અંદર કે જો હાલના દરે જાતિ ગુમાવવાનો દર જે રીતે ચાલુ છે અને એ જ પ્રમાણે ચાલુ રહેશે તો આવનારી 2 સદીઓની અંદર જ આપણે આ બધી સંપત્તિને 2 સદી કરતાં પણ ઓછા સમયની આપણે એને ગુમાવી શકીએ છીએ. આ વસ્તુ ખાસ બધા ધ્યાન રાખજો. આ પૃથ્વી પર હાલમાં જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ વિશ્વને લગતો આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દો કયો? કે હાલમાં જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ કરવું એ સમગ્ર વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય મુદ્દો છે. આપણી પૃથ્વી પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે, કે આપણે લાંબા સમય સુધી જીવી શકીએ, સુખમય જીવન જીવી શકીએ, તે માટે જૈવ વિવિધતા ખૂબ જ અત્યંત મહત્ત્વની છે. તેને વધુને વધુ લોકોને ભાન થવું જરૂરી છે. જૈવ વિવિધતા જે છે એ આપણી ચિરંજીવિતા અને બીજા નંબરમાં લખી સુખાકારી. આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે ખૂબ જ મહત્ત્વની છે. તેનું વધુને વધુ લોકોને ભાન થવું ખૂબ જ જરૂરી છે. તો આ છે જૈવ વિવિધતાના સ્તરો. જૈવ વિવિધતાના સ્તરો કેટલા હતા? 3 હતા. જનીનિક વિવિધતા, સેકન્ડ નંબરની અંદર છે જાતિ વિવિધતા, અને ત્રીજા નંબરમાં છે પરિસ્થિતિકીય વિવિધતા. ફરીથી એકવાર જોઈ લઈશું. જનીનિક વિવિધતા કે ભારત દેશમાં 50,000થી વધારે કોની જાતિ છે? ચોખાની જાતિ છે. અને 1,000થી વધારે કોની જાતિ છે? કેરીની જાતિઓ છે. બરાબર. જાતિ વિવિધતા પણ જોઈશું, પરિસ્થિતિકીય વિવિધતા પણ જોઈશું, અને છેલ્લો પેરેગ્રાફ, પ્રકૃતિમાં સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદ્વિકાસના લાખો વર્ષો લાગે છે. પરંતુ જો જાતિ ગુમાવવાનો દર હાલમાં જે છે તેનો તે ચાલુ રહેશે તો આપણી બધી સંપત્તિ 2 સદી કરતાં પણ ઓછા સમયની અંદર બધી શું પામશે? નાશ પામશે. અને ત્રીજું, આપણી ચિરંજીવિતા માટે અને સુખાકારી માટે, શું જરૂરી છે? વધુને વધુ લોકો જૈવ વિવિધતા માટે વધુને વધુ એમને ભાન થવું ખૂબ જ જરૂરી છે. એટલે એક આ વસ્તુ ખાસ જોઈ લો બધા. તો અહીં આપણે પ્રસ્તાવના અને 15.1નો પહેલો મુદ્દો, જેનું નામ શું છે? જૈવ વિવિધતા. તો એ આપણે પૂરું થાય છે. કેટલીક વધારાની માહિતીમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પરિસ્થિતિ વિવિધતા જે છે એને નિવસન તંત્રની વિવિધતા પણ કહેવામાં આવે છે. પરિસ્થિતિકીય વિવિધતાને શું કહેવામાં આવે છે? નિવસન તંત્રની વિવિધતા. હવે જાતિ વિવિધતા તો તમને બધાને ખબર છે, 11માં ભણીને આવ્યા છો કે જાતિ વિવિધતામાં સૌથી પહેલાં શું આવે? જાતિ, ઉપજાતિ હતું ને તમે વિશે. જાત આવે, જાતમાંથી શું આવે? ઉપજાતિ, જાતિઓ, પ્રજાતિ, કુળ, સમુદાય, સૃષ્ટિ. એટલે જાતિ વિવિધતાની અંદર સૃષ્ટિથી સમાવેશ થાય. સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, ઉપસમુદાય, પ્રવર્ગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. જનીનિક વિવિધતાની શરૂઆત થાય છે વસ્તીથી. વસ્તીથી પછી શું આવશે? જાતિ. જાતિથી શું આવશે? રંગસૂત્ર. રંગસૂત્રથી જનીનો, ને જનીનોથી શું આવશે? ન્યુક્લિયોટાઇડ્સ. એટલે હું એ લખું જનીનિક વિવિધતા છે ને, અહીંયા જોજો, જનીનિક વિવિધતા કે જેમાં શરૂઆત થશે વસ્તીથી. વસ્તીના જનીનો. વસ્તી ક્યાંથી? તો કે જાતિમાંથી. જાતિમાં શું આવેલા હોય? રંગસૂત્રો. રંગસૂત્રોમાંથી આપણે લઈશું જનીનો, અને જનીનોમાંથી લઈશું ન્યુક્લિયોટાઇડ. એમાંથી લઈશું ન્યુક્લિયોટાઇડ. તો આ શું છે?
બંધારણ થયું. જનીનિક વિવિધતાનું બંધારણ જણાવો. તો જનીનિક વિવિધતાનું બંધારણ વસ્તી, જાતિ રીતે. હવે જાતિ વિવિધતાનું જો બંધારણ મારે જોવું હોય, જાતિ વિવિધતા, તો જાતિ વિવિધતાની અંદર શું આવે? તો જાતિ વિવિધતામાં સૌથી પહેલાં આવે સૃષ્ટિ. હવે બાકીના નામ તમને ખબર. સૃષ્ટિમાંથી શું આવશે? ઉપસૃષ્ટિ, સમુદાય, ઉપસમુદાય, પ્રવર્ગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. જે આપણે 11th અંદર જે ભણી ગયા એની એ વસ્તુ આવી. જાતિ વિવિધતાનું બંધારણ. જાતિ વિવિધતાના બંધારણમાં શું આવશે? સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય, ઉપસમુદાય, પ્રવર્ગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુલ, પ્રજાતિ અને જાતિ. હવે જુઓ પરિસ્થિતિકીય વિવિધતા, એટલે કે નિવસન તંત્રની વિવિધતાની અંદર સૌથી પહેલાં આવે જૈવ પ્રદેશો. એની અંદર શું આવે? જૈવ પ્રદેશો. હવે જૈવ પ્રદેશો પછી શું આવશે? નિવસન તંત્ર. એના પછી શું આવે? નિવસન તંત્ર. નિવસન તંત્ર પછી શું આવે? નિવાસ સ્થાન. નિવસન તંત્રમાં શું આવશે? નિવાસ સ્થાન. આ જે નિવાસ સ્થાન જે છે એના પછી શું આવશે? જીવન પદ્ધતિઓ. જીવન પદ્ધતિઓ. અને જીવન પદ્ધતિઓ પછી શું આવશે? વસ્તી. જીવન પદ્ધતિઓ પછી આવશે વસ્તી. જીવન પદ્ધતિઓ પછી શું આવશે? વસ્તી. તો અહીં તમને આ જૈવ વિવિધતાના વિવિધ સ્તરો વિશેનું શું આપ્યું છે? બંધારણ. જે વધારાની માહિતી છે જૂના કોર્સમાં હતી, આપણામાં નથી. તો તમે 15 પ્રસ્તાવના અને 15.1 સુધીનું આ બધી વસ્તુ તૈયાર એકવાર કરજો અને પીડીએફમાંથી તમે એકવાર લખજો. બરાબર? ચોપડીનો ઉપયોગ કરજો અને એમાંથી તમારે લખવાનું રહેશે. એટલે સુધી રાખી ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ જોઈ લો.